महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, હું હિરેન સર માતૃશાળા પરિવાર વતી આપ સૌનું આ વિડીયો હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વિષય ભૂગોળની અંદર એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને જે ચેપ્ટરનું નામ છે માનવીની તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રકારની પ્રવૃત્તિઓ। વિદ્યાર્થી મિત્રો, આના આગળના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 3 ની અંદર માનવીની પ્રથમ અને દ્વિતીય પ્રકારની પ્રવૃત્તિઓને લઈને આપણે વાતો કરી ગયા। માનવીની પ્રાથમિક પ્રકારની પ્રવૃત્તિ એટલે આપણે જોઈ ગયા કે ભાઈ ખેતી અને ખેતીની સાથે સંકળાયેલી બીજી બધી બાબતો જેવી કે પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, વન્ય સંવર્ધન છે, મરઘા બતકા ઉછેર છે વગેરે વગેરે જેવી જે સેવાઓ છે અથવા જે પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓમાં કર્યો। માનવીની દ્વિતીય પ્રવૃત્તિમાં આપણે બોલી ગયા કે ઉદ્યોગો એટલે કે નાના પાયાના ઉદ્યોગો, મધ્યમ પાયાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગોનો સમાવેશ આપણે દ્વિતીય પ્રકારની પ્રવૃત્તિઓમાં કરી ગયા। તો હવે આગળ આપણે માનવીની તૃતીય પ્રકારની, ચતુર્થક પ્રકારની અને પંચમ પ્રકારની પ્રવૃત્તિઓને લઈને આ ચેપ્ટરમાં આપણે વાતો કરવાના છીએ। તો એની અંદર શરૂઆત કરીએ આપણે માનવીની તૃતીય પ્રકારની પ્રવૃત્તિથી। વિદ્યાર્થી મિત્રો, તૃતીય પ્રકારની પ્રવૃત્તિ કોને કહેવાય? તો એમ કહી શકાય કે તૃતીય પ્રકારની પ્રવૃત્તિ એટલે સેવાની પ્રવૃત્તિ છે, સેવા આપનારી પ્રવૃત્તિ છે। આપણે ત્યાં ઘણા બધા વ્યક્તિઓ એવા છે, સમાજની અંદર રહેલા ઘણા બધા માણસો એવા છે કે જે સેવા આપવાનું કામ કરે છે। તો સેવાની પ્રવૃત્તિ એ તૃતીય પ્રકારની પ્રવૃત્તિ છે। તો આવો આપણે એની પ્રસ્તાવના અને તૃતીય પ્રવૃત્તિની થોડી સમજ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ। વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય છે કે આપણા પરિવારની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે આપણે તેને ડાક્ટરની પાસે લઈ જઈએ છીએ, તો વળી ક્યારે આપણે હોસ્પિટલની અંદર પણ લઈ જઈએ છીએ। તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણા ઘરની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો આપણે એને ડોક્ટર પાસે લઈ જઈએ છીએ, અથવા જો બીમારી વધારે હોય તો એને આપણે મોટી હોસ્પિટલની અંદર લઈ જઈએ છીએ। તો જ્યારે તમે ડોક્ટર પાસે વ્યક્તિને લઈ જાઓ છો ત્યારે ડોક્ટર શું કરે છે? તો કે સારવાર આપે છે અને બદલામાં શું મેળવે છે? તો કે ભાઈ ફી મેળવે છે। તો ડોક્ટરની એક પ્રકારની સેવા છે કે જે તમને સેવા પૂરી પાડે છે અને એના બદલાની અંદર તમારી પાસેથી ફી વસૂલ કરે છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, બીજું જોઈએ કે શાળામાં શિક્ષક તમને ભણાવે છે। હવે શાળા છે અથવા તો કોઈ ટ્યુશન ક્લાસીસ છે અથવા કોચિંગ ક્લાસીસ છે, એની અંદર કોઈ પણ શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે એટલે કે શિક્ષણ આપવાની સેવા પૂરી પાડે છે, પણ એના બદલામાં તે ફી મેળવે છે, વળતર મેળવે છે। તો મીન્સ કહેવાનો મતલબ કે ડોક્ટર એ સેવા પૂરી પાડે છે, એ જ રીતે જોવા જઈએ તો શિક્ષક એ પણ ભણાવવાની સેવા પૂરી પાડે છે। આગળ વાત કરીએ તો જ્યારે કોઈ વિવાદ થયો હોય, કોઈ ઝઘડો થયો હોય ત્યારે કોઈ વકીલ હોય, એ વકીલ પાસે આપણે કાનૂની સલાહ લેવા જઈએ છીએ ત્યારે વકીલ પણ શું કરે? તો કે આપણને સલાહ આપે છે, પરંતુ એ સલાહના બદલાની અંદર આપણી પાસેથી ફી વસૂલ કરે છે, પણ ટૂંકમાં આપણને સેવા મળે છે। તો ફરીવાર ડોક્ટર શું કરે? તો કે ડોક્ટરની સેવા પૂરી પાડે। શિક્ષક શું કરે? તો કે ભાઈ ભણાવે છે। વકીલ શું કરે? તો કે સલાહ સૂચન આપે છે, કોઈ વાદ વિવાદનો ઉકેલ લાવે છે। તો ટૂંકમાં આ સેવા પૂરી પાડે છે અને માટે જ કહ્યું છે કે આ રીતે ડોક્ટર હોય, વકીલ હોય, શિક્ષક હોય, હોમિયો એટલે તમને બધાને ખબર છે કે આપણે જ્યારે ફરવા માટે જઈએ છીએ બરાબર, ત્યારે તે જગ્યાનો જાણકાર વ્યક્તિ હોય જેને આપણે ગાઈડ કહીએ છીએ, એ વ્યક્તિ હોમિયો વગેરે વ્યવસાયીઓ એવા છે કે જે નિશ્ચિત રકમ લઈ અને પોતાની સેવાઓ પૂરી પાડે છે। એટલે આપણે નિશ્ચિત રકમ લે છે તમારી પાસેથી અને બદલામાં તમને સેવા પૂરી પાડે છે।
ડોક્ટર જોવા જઈએ તો શેની સેવા પૂરી પાડે? તો કે સ્વાસ્થ્યને લગતી સેવા પૂરી પાડે. શિક્ષક શેની સેવા પૂરી પાડે? તો કે ભાઈ ભણવાની સેવા પૂરી પાડે છે, ભણાવવાની સેવા પૂરી પાડે છે. અને વકીલની વાત કરીએ તો વાદ વિવાદ ઝઘડા ઉકેલવા માટે તમને સલાહ સૂચન આપવાની સેવા પૂરી પાડે છે. તો આ રીતે જે વ્યક્તિઓ આવી રીતે સેવા પૂરી પાડે અને બદલામાં નિશ્ચિત વેતન, ફી, પગાર મેળવતા હોય એને આપણે શું કહીએ છીએ? તૃતીયક પ્રવૃત્તિની અંદર મૂકવામાં આવે છે. ટૂંકમાં આ બધી સેવાને લગતી પ્રવૃત્તિ છે. આ ઉપરાંત પણ આપણને કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે તેથી ઉત્પાદન પ્રવૃત્તિથી આવી સેવા પ્રવૃત્તિ અલગ ગણાય છે. એટલે એનો મતલબ એમ થયો કે તૃતીયક પ્રવૃત્તિમાં કોઈ પ્રકારનું ઉત્પાદન કરવાનું નથી. ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ નથી. ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ તો પ્રથમ અને દ્વિતીય પ્રવૃત્તિ હતી કે જેની અંદર કાચા માલની અંદરથી પાકા માલમાં વસ્તુનું રૂપાંતર કરવું પડતું હતું. પણ હવે આની અંદર તો કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરવાનું, પણ શું કરવાનું છે? તો કે સેવા પૂરી પાડવાની છે. એટલે કે વ્યક્તિની અંદર રહેલી પોતાની વ્યક્તિની અંદર રહેલી આવડત છે, એ આવડતનો લાભ કોઈને આપવાનો છે અને એ લાભ આપી અને બદલામાં ફી મેળવવાની છે. તો ફરીવાર કહું છું કે ડોક્ટર એ પોતે પોતાની ડોક્ટરની સેવાનો લાભ આપી અને અન્ય વ્યક્તિ પાસેથી ફી મેળવે છે. શિક્ષક એ શિક્ષક કોઈ વિદ્યાર્થીને ભણાવે છે, એના બદલામાં સામે ફી મેળવે છે. કોઈ વકીલ એ કોઈને કાનૂની સલાહ સૂચન આપે છે, બદલામાં ફી મેળવે છે. તો મીન્સ આની અંદર સેવા પૂરી પાડી અને ફી મેળવવાનો હેતુ રહેલો છે, વેતન પગાર મેળવવાનો હેતુ રહેલો છે. એટલે કે આની અંદર કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરવાનું, પણ આ તો એક સેવાની પ્રવૃત્તિ તરીકે ગણી શકાય. તો માટે તૃતીય પ્રવૃત્તિ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રોની વ્યાખ્યા આપણને આપી છે અને વ્યાખ્યા કહે છે કે માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે. માનવીને આપી શકાય તેવી સેવાઓ. તો માનવીને આપી શકાય તેવી સેવા કઈ? તો કે ડાક્ટરની સેવા છે, વકીલની સેવા છે, શિક્ષકની સેવા છે, ભૂમિયાની સેવા છે. આવી અલગ અલગ પ્રકારની જે સેવાઓ છે એ સેવાઓને આપણે તૃતીય પ્રવૃત્તિની અંદર મૂકવામાં આવે છે. આ ઉપરાંત બીજી કઈ સેવા? તો કહ્યું છે કે સ્વાસ્થ્યને લગતી સેવા. એટલે કે ડોક્ટરો જે છે સ્વાસ્થ્યને લગતી સેવા પૂરી પાડે છે. કલ્યાણને લગતી સેવા એટલે કે સમાજની અંદર ઘણા બધા સંસ્થાઓ છે, ઘણી બધી એજન્સીઓ છે કે જે લોકોનું કલ્યાણ કરવા માટેનું કામ કરે છે. બરાબર, કોઈ અન્નદાન ચાલતા હોય, કોઈ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પૂરું પાડવામાં આવતું હોય, તો આવું જે કલ્યાણ કરવા માટેની જે યોજનાઓ છે, જે કાર્યક્રમો છે, એ પણ એક પ્રકારની સેવા ગણી શકાય. ત્યાર પછી શિક્ષણની સેવા, ત્યાર પછી મનોરંજનની સેવા. તમે મનોરંજનની વાત કરો તો તમે ફિલ્મ, બરાબર, પિક્ચર જોવા માટે આપણે થિયેટરની અંદર જઈએ છીએ તો ત્યાં શું કરીએ છીએ? મનોરંજન મેળવવા માટે જઈએ છીએ. પણ મનોરંજન મળે છે, પણ મનોરંજનની સેવા પૂરી પાડે છે. પણ એમને એમ નહીં, તમે પિક્ચર જોવા માટે જાઓ એટલે પિક્ચરની ટિકિટ લેવી પડે, બરાબર, પૈસા આપવા પડે. આપણને મફતમાં મનોરંજન નથી થતું. એટલે મનોરંજનની સેવા પૂરી પાડે છે, પણ એની સામે બદલામાં તમારી પાસેથી પૈસા વસૂલ કરે છે. પણ ટૂંકમાં એક મનોરંજનની સેવા પૂરી પાડે. પછી વેપાર કરવાનો એ પણ છે. પરિવહન એટલે અવર જવર માટે વગેરે જેવી પ્રકારની જે સેવાઓ છે એ બધી સેવાઓને આપણે તૃતીય પ્રકારની પ્રવૃત્તિ કહી શકાય. વેપારની વાત કરીએ તો વેપાર કરનારા લોકો પણ તૃતીય પ્રકારની પ્રવૃત્તિ કરે છે. હવે સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે વેપારી શું કરે તો કે જથ્થાબંધ વેપારી પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને પછી આપણને જરૂરિયાત મુજબ છૂટક વસ્તુઓનું શું કરે? વેચાણ કરે છે. તો એ પણ આપણા માટે તો એક પ્રકારની સેવા જ છે કે ભાઈ આપણે જ્યારે પણ કોઈ એક નાની અમથી વસ્તુ પણ આપણે લેવા જવું હોય તો આપણે દુકાનમાં જઈએ તો આપણને તરત જ ત્યાંથી શું થાય છે? મળી રહે છે. તો એ પણ એક પ્રકારની સેવા છે. તો વેપારીઓ લોકો જે છે એમની પ્રવૃત્તિ પણ એક સેવાકીય પ્રવૃત્તિ ગણી શકાય. પરિવહન એ પણ સેવા છે. તમે બસની અંદર જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરો, તમે બસમાં એક સ્થળેથી બીજા સ્થળે જાઓ, તમે રેલવેની અંદર એક સ્થળેથી બીજા સ્થળે જાઓ, તમે પ્લેનની અંદર એક સ્થળેથી બીજા સ્થળે જાઓ, મેટ્રોની અંદર તમે એક સ્થળેથી બીજા સ્થળે જાઓ, તો આ પરિવહન જે છે એ પણ એક પ્રકારની સેવા છે. તો ટૂંકમાં આવી અનેક પ્રકારની જે સેવાઓ છે એ સેવાની આપતી પ્રવૃત્તિને આપણે તૃતીય પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ છીએ.
આ પ્રકારની સેવાઓમાં કોઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું જ નથી. કોઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં નથી આવતું વિદ્યાર્થી મિત્રો. કોઈ ચીજ વસ્તુ, આ તો આપણે પ્રથમ અને દ્વિતીય પ્રવૃત્તિની અંદર જોવા જઈએ તો ત્યાં ઉત્પાદન હતું, પણ હવે આની અંદર તો કોઈ વસ્તુનું ઉત્પાદન તો કરવાનું જ નથી, કોઈ વસ્તુનું સર્જન કરવાનું નથી, ઉત્પાદન નથી કરવાનું. અને એટલે કહ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ એટલે કે તૃતીય પ્રવૃત્તિમાં કોઈ જ પ્રકારની ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું નથી. તો શું કરવાનું? તો પણ તેને પગાર, વેતન કે મજૂરીના અપ્રત્યક્ષ રૂપની અંદર માપી શકાય છે. અને તૃતીય પ્રવૃત્તિને માપી કેવી રીતે શકાય? તો સ્વાભાવિક વસ્તુ છે સાહેબ, પગાર. એટલે જે વધારે સારી સેવા આપે છે એનો પગાર વધારે હશે, જેની ઓછી સેવા આપતો હશે એનો પગાર ઓછો હશે, બરાબર. જે સારી સેવા પૂરી પાડે છે એને વેતન સારું હશે, જે સારી પોસ્ટ ઉપર નથી એને વેતન થોડું ઓછું હશે, બરાબર. જે સારી સેવા પૂરી પાડે છે એને મજૂરી મળતી હશે, જે ઓછી સેવા પૂરી પાડે છે એને મજૂરી ઓછી મળતી હશે. ટૂંકમાં કહેવાનો મતલબ કે આ પગાર, આ વેતન અને આ મજૂરીના અપ્રત્યક્ષ રૂપની અંદર આને તૃતીય પ્રવૃત્તિને માપી શકાય. કે તમે કેવા પ્રકારની સેવા પૂરી પાડો છો એના ઉપર આધાર છે, બરાબર. તમે જો સેવા ઉચ્ચ પ્રકારની સેવા પૂરી પાડો છો, મધ્યમ પ્રકારની સેવા પૂરી પાડો છો કે પછી તૃતીય પ્રકારની સેવા પૂરી પાડો છો, તમારી સેવા જેટલી ઉચ્ચ કક્ષાની હશે એટલો પગાર, એટલું વેતન અને એટલો મજૂરી, બરાબર, તમને વધારે મળશે. તો એને માપી શકવા માટેની આ 3 રીતો છે. અને આ ઉપરાંત તૃતીય પ્રવૃત્તિની અંદર ઉત્પાદન અને વિનિમય બંને જોડાયેલા છે. હવે તૃતીય પ્રવૃત્તિની અંદર ઉત્પાદન પણ છે અને એનું વિનિમય છે. સાહેબ એ કેવી રીતે? અહીંયા તો તમે આપણે એવું બોલી ગયા કે તૃતીય પ્રવૃત્તિની અંદર કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોતું નથી. તો પછી અહીંયા આગળ પાછું એવું કહ્યું છે કે તૃતીય પ્રવૃત્તિની અંદર ઉત્પાદન પણ કરવાનું છે અને સાથે સાથે વિનિમય પણ કરવાનું છે. વાત બિલકુલ સાચી છે. ઉત્પાદન પણ કરવાનું છે. એનું ઉત્પાદન બુદ્ધિનું ઉત્પાદન કરવાનું છે. આ તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિની અંદર શેનો ઉપયોગ કરવામાં આવે છે? બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે છે. ડોક્ટર એની અંદર રહેલી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને સારવાર કરે છે. શિક્ષક એની અંદર રહેલી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને જ્ઞાન પૂરું પાડે છે. વકીલ એની અંદર રહેલી જે બુદ્ધિ છે એનો ઉપયોગ કરી અને લોકોને કાનૂની સલાહ સૂચનો આપે છે. તો ઉત્પાદન તો છે, એને પણ વસ્તુનું ઉત્પાદન નથી કર્યું, પણ એની અંદર રહેલી જે બુદ્ધિ છે એનો ઉપયોગ તો એને કર્યો જ છે. એની જે ખાસિયત છે, એની જે આવડત છે એનો ઉપયોગ તો એને કર્યો જ છે. એટલે એ ઉત્પાદન છે. અને એ ઉત્પાદનનો વિનિમય એટલે કે એને જે આવડે છે, બરાબર, એને જે સેવાની અંદર એ નિપુણ છે એનો વિનિમય કરે છે, બરાબર. જેમ કે હું મારી વાત કરું તો મને વિષય આવડે છે, SS અને ભૂગોળ આવડે છે, તો હું એનો વિનિમય કરું છું, તો હું તમને ભણાવું છું. તો એવી રીતે કોઈ પણ સેવા આપનાર, કોઈ પણ તૃતીય પ્રવૃત્તિમાં જોડાયેલો કોઈ પણ વ્યક્તિ એની આવડત પ્રમાણે નવી નવી વસ્તુઓનું સર્જન કરે છે અને પછી પાછો એનો વિનિમય પણ કરે છે. એટલે કે ઉત્પાદન અને વિનિમય બંને આ તૃતીય પ્રવૃત્તિની સાથે શું હોય છે? જોડાયેલા છે. અને ઉત્પાદન કાર્યમાં સેવાઓની પ્રાપ્તિ સમાવિષ્ટ છે, જેનો ઉપયોગ થાય છે. ઉત્પાદન કાર્યમાં સેવાઓની પ્રાપ્તિ સમાવિષ્ટ છે. એટલે પછી ઉત્પાદન કાર્યમાં એટલે તમારી જે વ્યક્તિની જે બુદ્ધિ છે એ બુદ્ધિ અનુસાર વ્યક્તિને જે યોગ્ય લાગે છે એ યોગ્ય લાગેલી વસ્તુઓ જે છે એની સેવા આપણને શું થાય છે? પૂરી પાડવામાં આવે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે ડોક્ટર હોય તો ડોક્ટરની સેવા પૂરી પાડે, શિક્ષક હોય તો એ શિક્ષકની સેવા પૂરી પાડે, વકીલ હોય તો એ વકીલની સેવા પૂરી પાડે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો કોઈ વ્યક્તિ મનોરંજનની સેવા પૂરી પાડે, તો વળી કોઈ વ્યક્તિ વેપારની સેવા પૂરી પાડે, તો વળી કોઈ વ્યક્તિ પરિવહનની સેવા પૂરી પાડે. તો જેની પાસે જેવી આવડત છે એવા પ્રકારની સેવા તમને પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો કે તૃતીય પ્રવૃત્તિ એટલે સેવાને લગતી પ્રવૃત્તિ છે. આપણને મળતી તમામ પ્રકારની જે સેવાઓ છે એ સેવાઓનો સમાવેશ આપણે આ તૃતીય નંબરની પ્રવૃત્તિમાં આપણે કરી રહ્યા છીએ.